મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। ગુજરાત પોલીસની વર્તમાન ભરતી મુદ્દે મહત્વના સમાચાર। લોકરક્ષકની આખરી પરિણામ યાદી જાહેર કરવામાં આવી છે। કુલ 11,899 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે। લોકરક્ષક ભરતીમાં 8,782 પુરુષ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે। મહિલા લોકરક્ષકમાં 3,117 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડે આખરી યાદી જાહેર કરી છે। રાજ્યમાં 382 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જતી કરી। મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા સહિત અધિકારીઓને યાદી સુપ્રત કરાઈ છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, આખરે લોકરક્ષકની આખરી પરિણામ યાદી પણ જાહેર કરાઈ છે, શું અપડેટ? જી, ગુજરાત પોલીસની વર્તમાન ભરતીને લઈને મહત્વના સમાચાર છે કે પોલીસ ભરતીમાં લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી જે છે તે જાહેર કરવામાં આવી છે। લોકરક્ષક ભરતીમાં 8,782 પુરુષ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે, એટલે કે પાસ થયા છે। મહિલા રક્ષકમાં 3,117 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે। રાજ્યના 382 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જતી કરી છે। આ ડેટા સાથેની એક યાદી જે છે તે ડિક્લેર કરવામાં આવી છે। મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા સહિતના અધિકારીઓને આ યાદી સુપ્રત કરવામાં આવી છે। મહત્વનું છે કે 2024ની ભરતીમાં 10 લાખ કરતા વધુ ઉમેદવારોએ શારીરિક પરીક્ષા આપી હતી, તો 2.47 લાખ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી। કુલ 11,899 ઉમેદવારોની આ યાદી જાહેર કરવામાં આવી છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકનું આ આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। પરિણામ જાહેર થયા બાદ હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ આ તમામ ઉમેદવારો છે તેમને નિયુક્તિ પત્ર પણ આપવામાં આવશે। જી નિકુંજ, આભાર જાણકારી માટે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનકાળના 3 વર્ષ પૂર્ણ થયા। 3 વર્ષ પૂર્ણ થતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પોસ્ટ કરી। નાગરિકોની સેવાના ભાવ સાથે 3 વર્ષ પૂર્ણ થયા। રાજ્ય સરકારે નિષ્ઠાપૂર્વક પુરુષાર્થ કર્યો। 12 ડિસેમ્બર 2022ના રોજ સીએમના શપથ લીધા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સુરતની મુલાકાતે જશે। સુરતમાં વિવિધ 3 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે। પુણા ગામના એલિવેટેડ માર્કેટયાર્ડનું લોકાર્પણ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે। ગુજરાત રાજ્યની સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ સુરતમાં બની રહી છે। 200 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે એલિવેટેડ માર્કેટયાર્ડ। જૂની એપીએમસીમાં જગ્યા ઓછી હોવાથી નવા એપીએમસી માર્કેટયાર્ડમાં સીસીટીવી, ગુડ્સ લિફ્ટ, 100થી વધુ દુકાન, 2 વ્હીલર કાર પાર્કિંગ, કેન્ટીન સહિતની સુવિધાથી સજ્જ છે। ખેડૂતો, શ્રમિકો માટે નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ આરોગ્ય કેન્દ્ર। પુણાગામ એપીએમસીનું વાર્ષિક ટર્નઓવર 350 કરોડ છે। એપીએમસીમાં પ્રતિ દિવસ 15,000 લોકોનું અવરજવર રહે છે। રાજ્યની સૌથી વધુ છેલ્લા 2 વર્ષથી વાર્ષિક ટર્નઓવર ધરાવતી સુરત એપીએમસી દ્વારા 200 કરોડના ખર્ચે એલિવેટેડ માર્કેટયાર્ડ તૈયાર કરવામાં આવી છે અને તેનું લોકાર્પણ આવતીકાલે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે થવાનું છે। ત્યારે હાલ જે પૂર્વ તૈયારીઓ છે કાર્યક્રમને લઈને તે કરવામાં આવી રહી છે। વિશાળ સંખ્યાની અંદર જે સ્ટેજ કાર્યક્રમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર લોકો ઉપસ્થિત પણ રહેવાના છે। આપણે જણાવી દઈએ કે સુરત એપીએમસીનો વાર્ષિક ટર્નઓવર 350 કરોડ રૂપિયા છે અને જે એપીએમસી માર્કેટયાર્ડ દ્વારા પ્રથમ વખત જે રાજ્યની સૌથી જે વિશાળ એલિવેટેડ માર્કેટ છે તે તૈયાર કરવામાં આવી છે। ત્યારે એપીએમસી માર્કેટના ચેરમેન સંદીપ દેસાઈ આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। સંદીપભાઈ, સમગ્ર કાર્યક્રમ શું રહેશે અને ખાસ આ એલિવેટેડ માર્કેટ બનાવવા પાછળનું રીઝન શું? એપીએમસી સુરત દ્વારા આવતીકાલે શનિવારના રોજ સવારે 9:15 કલાકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીજી, નાણામંત્રી કનુભાઈ દેસાઈજી સહિતના અન્ય રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, મેયરશ્રી ઉપસ્થિતિમાં કાલે અંદાજે 6 થી 7,000 જેટલા ખેડૂતોની હાજરીમાં આ ગુજરાતનું પ્રથમ એલિવેટેડ માર્કેટ, પ્રથમ માળા માર્કેટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। આ માર્કેટની વિશેષતાની વાત કરીએ તો તમે જેવું નીચેથી આવો તો ઉપર ચડવા માટેનો રેમ્પ છે,
ઉપર 108 સ્ટોલ છે, નીચે ઉતરવાનો રેમ્પ છે. અહીંયા પીવાની પાણીની સુવિધા, શૌચાલય, કેન્ટીન અને નીચેથી જે 4 વ્હીલ 2 વ્હીલ ગાડીઓ આવે એ પેસેન્જર અને ગુડ્સ લિફ્ટ દ્વારા પ્રથમ માળે જે આ માર્કેટ છે એના ટેરેસ ઉપર પણ પાર્કિંગ આ બધી વાહનોનું થવાનું છે. એની સાથે નીચેનો યાર્ડ ઉપર જે બનવાનો તેમાં જે પણ ખેડૂત મિત્રો, વેપારી મિત્રો, ફેરિયાઓ, જે બી ટ્રક ચાલકના ડ્રાઈવર હોય, જે લોકો અહીં બીમાર થાય તો એના માટે પણ અહીં અમે પહેલા માળે ફ્રી આરોગ્ય સેવાની કામગીરી પણ કરી રહ્યા છે. કેમેરામેન દેવાગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક સંવેદનાસ્પર્શી નિર્ણય E-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. વીસીઈને સોંપાતી કામગીરી માટે યુનિટ દીઠ ₹20 ચૂકવાશે. રાજ્ય સરકાર દ્વારા સોંપાતી કામગીરી માટે રૂપિયા ચૂકવાશે. કમિશન પર કામ કરતા યુવાઓને મહત્તમ આવક મળે તે અભિગમ છે. એ સેવાઓ ગ્રામ કક્ષાએ મળી રહે તે આશયથી યોજના અમલમાં વિવિધ ફોર્મ ભરવાની સેવા ગ્રામજનોને વીસી કરી આપે છે. વિવિધ યોજનાની ડેટા એન્ટ્રી સંબંધિત કામગીરી પણ સોંપાઈ છે. આ કામગીરીમાં યુનિટ દીઠ કમિશન પેટે ચૂકવાતી રકમ નિયત કરાઈ છે. ગાંધીનગર સેક્ટર 17 ખાતે શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિષ્યવૃત્તિ વિતરણ કરાશે. ગાંધીનગર સેક્ટર 17 ટાઉન હોલમાં કાર્યક્રમ યોજાયો. 4 યોજના અંતર્ગત 13.5 લાખ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ અપાશે. ₹70 કરોડથી વધુની સ્કોલરશીપ સહાય આપવામાં આવશે. નમો લક્ષ્મી યોજના હેઠળ 309 કરોડથી વધુ રકમની ચૂકવણી કરાશે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ 42 કરોડની ચૂકવણી કરાશે. અહીં પધારેલા મારા સૌ યુવાન સાથીઓ અને રાજ્ય અને દેશનું ભવિષ્ય ઉજ્જવલ કરવાની જેમના માથે જવાબદારી છે એવા સૌ વિદ્યાર્થીઓને હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમને સૌને શુભેચ્છાઓ. આજે મુખ્યમંત્રીશ્રીની બીજી ટર્મના કાર્યકાળના સફળ 3 વર્ષ પૂર્ણ થયા. રાજ્યના સૌ નાગરિકો વતી, મારા સૌ સાથીઓ વતી હું આદરણીય મુખ્યમંત્રી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપનો આભાર માનું છું કે આપે હર હંમેશ સરળ સ્વભાવ જોડે રાજ્યના નાગરિકોના હિતમાં નિર્ણયો લેવા માટે હર હંમેશ આપકી ટીમને હિંમત તો આપી જ છે. ટીમને માત્ર હિંમત આપવી એટલું જ નહીં, પરંતુ ટીમને વધુમાં વધુ પ્રેરણા આપી છે, ટીમને મોકલાસ આપી છે અને બધા પર વિશ્વાસ રાખીને આપને એક સાચા ટીમ લીડર તરીકે છેલ્લા 3 વર્ષમાં એક પછી એક ઐતિહાસિક નિર્ણયો લીધા અને નિર્ણયોથી રાજ્યના વિકાસમાં વધુમાં વધુ ગતિ. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બેટી પઢાઓ અભિયાનથી દેશમાં દીકરીઓના ભણતરને ખૂબ મોટો વેગ આપ્યો. મોદી સાહેબે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન રાજ્યની દીકરીઓના અભ્યાસ માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી. 2001માં ગુજરાતનું સેવા દાયિત્વ તેમણે સંભાળ્યું ત્યારે અનેક સમસ્યાઓ, દીકરીઓનું શાળા છોડી દેવું તે સમયે ખૂબ વધારે હતું અને કન્યા સાક્ષરતા પણ ખૂબ ઓછી હતી. તેમણે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો. તેઓ ગામે ગામ જઈને દીકરીઓના ભણતર માટે પરિવાર પાસે દીક્ષા માંગતા. કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતે ગામે ગામ જઈને દીકરીઓના ભણતર માટેનો સેવા યજ્ઞ ઉપાડે તેનો દાખલો મોદી સાહેબે દેશમાં બેસાડ્યો. એટલું જ નહીં, મુખ્યમંત્રી તરીકે તેમણે મળતી ભેટ સોગાદોની હરાજી કરી એની જે રકમ આવે તે કન્યા કેળવણી માટે આપવાની નવી પરંપરા ઉભી કરી. આ બધાના પરિણામે લોકોમાં પણ દીકરીઓને શાળાએ મોકલવાની જાગૃતતા વધી. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવની સફળતાના પગલે દીકરીઓનો ડ્રોપ આઉટ રેટ જે 37% હતો તે ઘટીને 2% જેટલો નીચે આવી ગયો. આપણે પણ તેમના દિશા દર્શનમાં રાજ્યમાં કન્યા શિક્ષણ વધુ પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં 100% નામાંકન થાય તેવા ઉદ્દેશથી નમો લક્ષ્મી યોજના
અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી બધી દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પર સફળતાપૂર્વક પૂર્ણ કરે તેની ચિંતા કરીને આ યોજના શરૂ કરી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા નવસારીની મુલાકાતે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર નવસારી જિલ્લાની મુલાકાતે જગદીશભાઈ વિશ્વકર્માનું નવસારીમાં ભવ્ય સ્વાગત કરાયું. નવસારી, વલસાડ, સુરત એમ 3 જિલ્લાની ક્લસ્ટર બેઠક, 3 જિલ્લાના ધારાસભ્યો, સંગઠન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ક્લસ્ટર બેઠકમાં એસઆઈઆર સહિતની કામગીરીની સમીક્ષા. તમે જે એસઆઈઆરની કામગીરી છે એના માટે અમને માર્ગદર્શન કરવા માટે, વિશેષ કરીને જે મતદારો છે, સાચા મતદારો એ રહી નહીં જાય અને ખોટા મતદારો એ ઘૂસી નહીં જાય એના માટે જે કેન્દ્ર સરકારે એસઆઈઆરનો મતદાર યાદી સુધારણો કાર્યક્રમ કર્યો છે એના અંતર્ગતની આજની આ કાર્યશાળા છે અને એમાં અમારા પાર્ટીના કાર્યકર્તાઓને વિવિધ પ્રકારની જવાબદારીઓ સોંપેલી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સુરતની મુલાકાતે પહોંચ્યા. સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરી. ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં એસઆઈઆરની કામગીરીને લઈને ચર્ચા કરાઈ. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો, સાંસદો, હોદ્દેદારો સાથે ચર્ચા કરી. જગદીશભાઈએ વિશ્વકર્માએ ભાજપ કાર્યાલયના સ્ટાફ જોડે પણ મુલાકાત કરી. નાનામાં નાના કર્મચારીઓના જગદીશભાઈએ હાલચાલ પૂછ્યા હતા. મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચેરમેન, વાઇસ ચેરમેનની નિમણૂક કરાઈ. ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરાઈ છે. ચેરમેન તરીકે અશોક ચૌધરીને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. દૂધસાગર ડેરીમાં ગયા 5 વર્ષની અંદર જે પ્રમાણે કામો થયા છે એના કારણે દૂધસાગર ડેરીનું ટર્નઓવર વધ્યું છે. દૂધસાગર ડેરી રાજ્યની અન્ય ડેરી જેટલી ભાવો આપતી ડેરી બની છે. દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે વધતો જાય છે. ત્યારે અમારું નિયામક મંડળ ફરીથી આજે સંકલ્પ કરે છે કે આવનારા 5 વર્ષની અંદર પશુપાલકોને દૂધના સારા ભાવ આપીશું. દૂધસાગર ડેરીમાં વહીવટમાં પારદર્શક અને કરકસરયુક્ત વહીવટ કરી અને જે પણ પૈસા બચશે એ અમારા પશુપાલકના ઘર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીશું. નર્મદામાં ભાજપના જ 2 દિગ્ગજ નેતા આમને સામને આવ્યા. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ વચ્ચે તું મેમે થઈ. સાંસદ મનસુખ વસાવાએ એક નામાપત્ર મુદ્દે નિવેદન આપ્યું હતું. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સામે આક્ષેપ કર્યા હતા. અન્ય પક્ષો સાથે મળીને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ તેમણે કર્યા. સમગ્ર મામલે એમએલએ દર્શનાબેન દેશમુખે સાંસદને જવાબ આપ્યો. સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ માનહાનિનો દાવો કરવાનું તેમણે જણાવ્યું છે. તેમણે કહ્યું કે સાંસદ મનસુખ વસાવા ભ્રષ્ટાચારના આક્ષેપ સાબિત કરે. આક્ષેપ સાબિત નહીં કરે તો હું માનહાનિનો દાવો કરીશ. કોર્ટમાં જવાનું હશે તો મનસુખ વસાવા સામે કોર્ટમાં પણ જઈશ. મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી. હું ધારાસભ્ય બની ત્યારથી જ મારા પર આક્ષેપ કરતા આવ્યા છે. મનસુખ વસાવા મારા વિશે બેફામ વાણી વિલાસ કરતા આવ્યા છે. હું પણ ભાજપની જ દીકરી છું. સિનિયર સાંસદ તરીકે મારા વિશે વાણી વિલાસ ન કરવું જોઈએ. મનસુખ વસાવા બાબતે મેં પ્રદેશ સુધી રજૂઆત કરી છે. કેટલાય સમયથી મૌન હતી, પણ આજે મૌન તોડવું પડ્યું. હવેથી મનસુખ વસાવા કંઈ બોલશે તો મારે જવાબ આપવો જ પડશે. આ કેવડિયામાં એ જે આખી લોબી છે, એ જે તેના નામો છે નેતાઓના, અને એ બિલ્ડર લોબી અને બિલ્ડર લોબીમાં જમીન દલાલો, આ બધા ભેગા મળીને 1-2 વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ લીધા છે. 1-2 વર્ષમાં. અને ગરડેશ્વરની ગભાણાની બાજુમાં કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે રસ્તો બનાવવાનો હતો અને કોઈ તિલ પૂરું બનાવવાનો હતો અને સરકારી જગ્યા હતી. એમાં 1 વર્ષ પહેલા તમને ખબર હતી એ એક નેતાએ આને મીડિયામાં બધીને પ્રસિદ્ધિ તપાસ માંગી તેને આમ થયું અને તેમાં પછી તોડ કરી લીધું. જો મેં હિંમત કરી છે, મેં આમાં હિંમત કરી. મારો ભાજપના પણ છે, આમ આદમી પાર્ટીના બધા ને મિલી ભગત છે. અને હું સ્પષ્ટ કહું કે જે નથી બોલતા આ કૌભાંડ થાય છે એ લોકો બધા મળેલા છે. હું આની સામે લડવા માટે તો તમને બોલાયો છે. મહારાજ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે, ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને
હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે કે ધારાસભ્ય શ્રીઓ એટલે કે હું પણ કલેક્ટર ઓફિસ સામે કપડાં કાઢીને ધરણા ધરીશ. આ વિષય એમણે બોલતા પહેલા 10 વખત વિચાર કરવું જોઈતું હતું. તમારા ઘરમાં પણ મા બેન દીકરીઓ છે, તમે કોઈની દીકરી માટે અને તમારા પોતાની પાર્ટીની આ એક દીકરી છે એના માટે તમે આવા અશ્લીલ કહેવાય આ શબ્દો, એવા શબ્દોનો શબ્દો પ્રયોગ તમે કેવી રીતના કરી શકો? માન્ય સાંસદ શ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે, એની સાબિતી આપે, અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ. જેવી રીતના એમની પર જે નનામો પત્ર આવ્યો છે એવી જ રીતના મારી પાસે પણ એવા નનામા પત્રો આવ્યા છે, પણ મેં તમને ના કહ્યું કે એવા પત્રોને અમે ધ્યાન જ નથી રાખતા. એવા પત્રોનું અમારે જો લોકોને જણાવવું હોય તો અમે જણાવીએ તો ઘણા બધા લોકોની ઇજ્જત આબરૂને ઠેસ પહોંચે એવું છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત કુલ અધ્યાય 2ના ફેસ્ટિવલની પ્રારંભ થયો. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 3 દિવસીય ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી, સાંસદ પરિમલ નથવાણી ઉપસ્થિત રહ્યા. સાંસ્કૃતિક વારસા, ધર્મના શાશ્વત મૂલ્યોને ઉજવવાની પહેલ થઈ છે. ઉત્સવ, કલા, સાહિત્ય, સંગીત અને સંવાદના કાર્યક્રમો યોજાશે. ભારતની સાંસ્કૃતિક ઓળખને જીવંત સંરક્ષિત કરવાનો હેતુ છે. ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન. કહ્યું, શુભારંભ કાર્યક્રમમાં ઘણી બધી ચર્ચા થઈ ગઈ. તમે નેગેટિવ કયા સેન્સમાં લો છો તે મહત્વનું છે. મીડિયામાં જે નેગેટિવ આવે તેને અમે પોઝિટિવ લઈએ છીએ. જરૂરી છે અમારા માટે, ધ્યાને આવ્યું તો હવે સુધારો, પરંતુ જોઈએ જ નહીં કે રોજ નેગેટિવ આવે છે તો ના ચાલે. આમાં તમારી અંદર રહેલા ભાવની વાત છે. મીડિયાએ પણ નેગેટિવ આપવામાં ભાવ ન બદલાવવો જોઈએ. વડાપ્રધાન મોદીનો વિકસિત ભારતનો સંકલ્પ છે. વિકસિત ભારત માટે આપણે સાથે મળીને કામ કરીશું. ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ પણ નિવેદન આપ્યું. કહ્યું કે ભારત કુલ અધ્યાય 2ના બધા વિષયો અદ્ભુત છે. હું હંમેશા કહું છું કે પ્રેસ મીડિયાના મિત્રો દ્વારા જે પણ નેગેટિવ આવે એને અમે પોઝિટિવ લઈએ છીએ. કેમ તો કે ભાઈ હા જરૂરી છે અમારા માટે કે ભાઈ ધ્યાન ઉપર આવ્યું છે તો એને સુધારો. ના થયું હોય, કદાચ એમનેમ કોઈક વસ્તુ પહોંચી ગઈ હોય ને એમનેમ બતાડ્યું હોય તો એને ત્યાં પૂરી કરી દેવાની. પણ જોઈએ જ નહીં કે આ તો યાર રોજ નેગેટિવ આવે છે, કેવી રીતે જોવું, એવું નહીં હોઈ શકે. જોવું તો પડે જ. એટલે આની અંદર ભાવની વાત છે કે ભાવ તમારો બદલાવો ના જોઈએ. તમે નેગેટિવ આપતા 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 ભાવ જ બદલી નાખો તો એ ના ચાલે. ભાવ તો આપણો સારા માટેનો જ રહેવો જોઈએ. નેગેટિવ ન્યૂઝમાં પણ તમે ન્યૂઝ આપતી વખતે તમારો ભાવ કે ભાઈ આ અમે ન્યૂઝ મોકલીએ છીએ તો સરકાર એને પોઝિટિવ લઈને એને સારું કરે તો પબ્લિકનું સારું થાય. પણ ક્રિટિસાઇઝ કરવા માટે કે ભાઈ આ તો મજા આવી જશે સરકારનો બરોબર એવો શબ્દ મારાથી વપરી ના શકાય ને. તો આપણે જે માનનીય વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી આપણે દેશને લઈ જવો છે અને એ વિકસિત ભારત સુધી લઈ જવો હોય તો આપણે સાથે મળીને કામ કરવું. જે છે સુધારવાનું જ હોય, સુધારીને જ આગળ વધવાનું હોય. પણ ફેસિલિટી વધતી જાય એમ એમ આપણી આદતો બદલાતી જાય. નરેન્દ્રભાઈ મોદીના કોર વિષય અને એ જ કોર વિષયો જોડે એમને ગુજરાતના વિકાસની આખી એમ કે ને હરણફલ કે જે રીતે એમને ચાલુ કર્યું કામ ને ક્યાં પહોંચ્યું, તો સૌથી પહેલા કોઈ બી કામ ચાલુ કરો ને તો એની અંદર ભાવ હોવો જોઈએ, ઇમોશન્સ. અને ઇમોશન્સ જ્યાર તક તમારું એ સ્ટેટ માટે એ કામ માટે ના હોય ને ત્યાર તક કંઈ થઈ જ ના શકે. જેને પોતાના રાજ્યમાં કંઈ બગાડ થાય કે કંઈક સારું થાય તો ખુશી થવી જોઈએ, અને કંઈ બગાડ થાય ને દુઃખ ના થાય ને એ વ્યક્તિની અંદર ભાવ ના હોય. અને અહીંયા બેઠેલા સૌ લોકોએ નરેન્દ્રભાઈને
ગુજરાત પ્રત્યે દેશ પ્રત્યેનો ભાવ એ સૌ લોકોએ નજીકથી જોયો હશે અને એ જ વિચારોથી આપણા રાજ્યના વિકાસની શરૂઆત થઈ અને આજે આપણું રાજ્ય ક્યાંનું ક્યાં પહોંચ્યું છે. મીડિયા ક્લબના બધા સાથી છે, એમ તો બ્રહ્મવિહારી સ્વામીએ બધું કહી જ લીધું છે એટલે મેં મારા બધા ડોક્યુમેન્ટ્સ બાજુમાં મૂકી લીધા છે. હું 2 જ મિનિટમાં મારી વાતને પૂર્ણ કરવાનો છે. અમારો જે ભાવ હતો એમને કહી લીધો છે. અમારે બહુ બોલવાની હવે કઈ જરૂર રહ્યું નથી. થોડું તમે એ બી સારું કહ્યું કે પોતાની જાતને બી પ્રશ્ન આપણે પૂછવો જોઈએ, કારણ કે આજકાલ એવું થઈ ગયું છે કે ઘણીવાર ભાવ બાજુમાં રહી જાય છે અને ઈગો વધારે આગળ આવી જાય છે. યુરોપ જવા નીકળેલું મહેસાણાનું પરિવાર લિબિયામાં બંધક થયું છે. દંપતી અને પુત્રીને ગોંધી રાખી 2 કરોડની ખંડણી માંગવામાં આવી છે. દંપતી અને 3 વર્ષની બાળકી લિબિયામાં બંધક બનાવવામાં આવ્યા છે. પીડિતોના પરિજનો મદદ માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. પીડિતના પરિજનને મહેસાણા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છે. હર્ષિત મહેતા નામના વ્યક્તિની સંડોવણી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. યુરોપમાં સપના બતાવી એજન્ટોએ લિબિયા મોકલી દીધા હતા. પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો. એજન્ટોએ છેતરીને તેમને લિબિયા મોકલી દીધા. લિબિયામાં પરિવારને એકાંત સ્થળે બંદી બનાવી દેવાયા છે. જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. અપહરણકર્તાઓએ $54,000 માંગણી કરી. દુબઈના એજન્ટો દ્વારા 1 કરોડની ખંડણી માંગવામાં આવી છે. વિદેશમાં ફસાયેલા પરિવારને હેમખેમ પરત લાવવાની રજૂઆત કરાઈ છે. જય માતાજી કાકા. કાકા જે હોય ક્લિયર કરાવો. હું 2 દાડે મને ખાવા નહીં આપ્યું, ખાવા નહીં આલ્યું ને સ્વેટર બેટર કાઢી 2 રાખ્યો ને અલગ રાખીએ, અલગ રાખીએ. જે હોય આ ભાઈ $44 વાળો નંબર હે ને એ પર વાત કરી જે બી હોય ક્લિયર કરો. વિગતો સાથે સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ગયા છે. મુકેશ, મહેસાણાના એક પરિવારને લિબિયામાં બંધક બનાવવામાં આવ્યો છે, શું વિગતો છે? જો વિદેશ જવાની ખેલસા સૌથી વધુ હોય તો એ છે મહેસાણા જિલ્લો અને ખાસ ઉત્તર ગુજરાત. અનેક વાર આ પ્રકારની ઘટના બનતી આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ કહી શકાય કે વિદેશમાં સેટલ થવા અને પરિવાર જે છે સદ્ધર થઈ જશે એવી એક ખેલસા ખાસ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જોવા મળતી હોય છે. અને એનો જ લાભ જે છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે લે ભાગુ જે કહી શકાય કે જે એજન્ટો છે એ પણ સક્રિય થયા છે. ઉત્તર ગુજરાતમાં આ પ્રકારની ઘણી ઘટનાઓ બનતી આવી છે. ત્યારે વધુ ખાસ વાત કરીએ તો યુરોપ જવા નીકળેલા પરિવાર જે છે ફસાયું છે અને $2 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાની વાત જે પણ સામે આવી છે. મહેસાણાના બાદલપુર ગામના દંપતી અને 3 વર્ષની બાળકી લિબિયામાં બંદી બનાવવામાં આવ્યાની ઘટના જે છે સામે આવી છે. પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા માટે એજન્ટ મારફતે નીકળ્યો હતો અને એજન્ટોએ તેમને છેતર્યા હતા અને લિબિયા સીધા મોકલી દીધા હતા. એટલે લિબિયા જવાનો લઈ ગયા છે તે પરિવારને ખ્યાલ પણ નહોતો અને પ્રકારે એજન્ટે એક માયાજાળ બિછાવી અને પરિવારને છેતરવાનો પ્રયત્ન કર્યો છે. અને ખાસ વાત કરી તો લિબિયામાં પરિવારને એક એકાંત સ્થળે કહી શકાય કે જે કપડાં પણ ઉતારી લીધા છે અને બંદી બનાવી દીધા છે. પરિવાર જે ફસાયો છે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે અને અપહરણકર્તાઓ દ્વારા $54,000 પણ ખાસ ખંડણી તરીકે માંગવામાં આવ્યો છે. દુબઈના એજન્ટો દ્વારા અંદાજે $1 કરોડ રૂપિયાની ટોચિંગ ખંડણી માગી અને પરિવારને હાલમાં બંધક બનાવ્યો છે. ભોગ બનનાર કિસ્મતસિંહ ચાવડા, પત્ની હિનાબેન અને પુત્રી દેવાંશી બા હાલ વિદેશમાં મુસીબતમાં ફસાયા છે. આ કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના વ્યક્તિની સંડોવણી હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને પીડિતના પરિવારજનોએ ખાસ મહેસાણા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી છે અને સરકાર પાસે તાત્કાલિક મદદ માંગી છે. વિદેશમાં ફસાયેલા પરિવારને હેમખેમ પરત લાવવા માટે પરિવાર જે છે હાલમાં કે જે મહેસાણા કલેક્ટર ઓફિસ સહિત જે અન્ય જગ્યાએ જે છે રજૂઆત કરવા પહોંચ્યો છે. ત્યારે આ પ્રકારના લેભાગુ કહી શકાય એજન્ટોના જાળમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ લોકો જે છે ફસાઈ રહ્યા છે. જી મુકેશ, આભાર જાણકારી માટે. કચ્છના ભુજમાં હત્યારા પતિની ધરપકડ કરવામાં આવી છે. ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. મરીન અલાના પઢિયારની તેના પતિએ હત્યા નિપજાવી હતી. માથામાં ધારિયાનો ઘા મારતા ઘટના સ્થળે જ મોત થયું હતું. હત્યા બાદ ફિરોઝ ઇબ્રાહીમ સીધી પોલીસમાં હાજર થયો હતો. બાપા દયાળુ નગરમાં દાદુપીર રોડ પર આ બનાવ બન્યો. એનું નામ છે અમરીન પઢિયાર, અમરીન ડોટર ઓફ અલાના પઢિયાર. એને એના હસબન્ડે જ, જેનું નામ છે ફિરોજ ઉર્ફે બાવા સિદ્દી,
એણે ધારિયાના ઘા મારીને એની હત્યા નિપજાવી છે અને એ હત્યા નિપજાવીને જાતે જ ધારિયા સાથે પોલીસ સ્ટેશને હાજર થયો અને પોલીસને કીધું કે મારાથી મેં આવું કૃત્ય કર્યું છે અને એ આધારે પછી તપાસ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે. સુરતના માંડવી તાલુકામાં બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ લાગ્યો છે. ધર્મ પરિવર્તન અને દુષ્કર્મના ગુનામાં 2 આરોપીની ધરપકડ કરાઈ. 2 અલગ અલગ ગુનામાં પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. 2 આરોપી પૈકીનો રામજી ચૌધરી સરકારી શાળાનો આચાર્ય છે. તબીબ અંકિત ચૌધરીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાનો દાવો થઈ રહ્યો છે. ધર્મ પરિવર્તન કરાવી વારંવાર શારીરિક સંબંધો બાંધ્યાનો પણ આરોપ છે. તારો પરિવાર ધર્મ પરિવર્તન કરશે તો જ લગ્ન કરીશ કહી દબાણ કરતો ધર્મ પરિવર્તનનો અસ્વીકાર કરતા યુવતીને તરછોડી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. તબીબ અંકિત ચૌધરીએ મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ છે. પરિણીતાની ફરિયાદના પગલે માંડવી પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીના પિતાએ ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યાનો પણ આરોપ છે. ખ્રિસ્તી ધર્મ અપનાવવા પરિણીતા પર દબાણ કર્યાનો પણ આક્ષેપ છે. માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી દ્વારા હાથ ધરવામાં આવી છે તપાસ. પોલીસને પુરાવા મળી આવતા અલગથી વધુ એક ગુનો દાખલ કરાયો. વિવિધ પ્રકારે પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરાવતા હોવાના પુરાવા મળ્યા છે. રામજી ચૌધરી ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટનું સંચાલક ટ્રસ્ટના માધ્યમથી રામજી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતો હોવાનો દાવો થઈ રહ્યો છે. ગયા મે મહિનામાં એક ગુનો દાખલ થયેલો, જે ગુનાની વિગત એવી હતી કે એની અંદર જે પીડિતા છે એ પીડિતા ત્યાં માંડવીના જે ડૉક્ટર છે અંકિત ચૌધરી એમના સંપર્કમાં આવેલા અને ત્યારબાદ અંકિત ચૌધરીએ 2 વર્ષના સમયગાળા સુધી એ બહેનનું લગ્નની લાલચ આપી અને શારીરિક શોષણ કરેલું એ બાબતનો ગુનો દાખલ થયેલો, જેમાં આરોપીની વિરુદ્ધમાં જે તે વખતના તપાસ કરનાર અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરેલી. ત્યારબાદ તપાસ દરમિયાન જે પીડિતા છે એ પીડિતાના કહેવા મુજબ આ જે આરોપી અંકિત ચૌધરી છે એના પિતા રામજીભાઈ ચૌધરી અને અન્ય લોકો જેમણે જે પીડિતા છે એ પીડિતાને ધર્મ પરિવર્તન કરાવેલું અને પીડિતાનો સમગ્ર પરિવાર છે એ પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે એ પ્રકારે પીડિતાને વાત કરવામાં આવેલી. ત્યારબાદ આ બાબતની ગંભીરતા સમજી આ ગુનાની જે તપાસ છે એ તપાસ જે તે વખતે માંગરોળના ડીવાયએસપી શ્રી બીકે વનાર એમને સોંપવામાં આવેલી. ડૉક્ટર અંકિત ચૌધરી સાથે મારા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતા. એણે મને વિશ્વાસ અપાવ્યો કે હું તારી સાથે લગ્ન કરીશ. લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે શારીરિક શોષણ કર્યું. ત્યારબાદ તેણે મને કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા હશે તો તારે ધર્મ પરિવર્તન કરવું પડશે. મેં ધર્મ પરિવર્તન પણ કરી લીધું. એના માટે ધર્મ પરિવર્તન પણ મેં એના સાથે લગ્ન કરવા માટે મેં ધર્મ પરિવર્તન પણ કરી લીધું. તેમ છતાં એણે મને તરછોડી દીધી. આવેદનપત્ર અને ફરિયાદનું કારણ એ હતું કે છેલ્લા ઘણા ટાઈમથી અમારા સમાજમાંથી લોકોને લોભ લાલચ આપીને બાપ્તિસ્મા આપવામાં આવે છે. એ બાપ્તિસ્મા વિરુદ્ધ અમે માંડવી પોલીસ સ્ટેશનમાં માંડવી પ્રાંત સાહેબને ફરિયાદ આપી હતી. ફરિયાદની તારીખ હતી 30/6 અમે આપેલી હતી અને 3 સપ્ટેમ્બરે અમે એક રેલી રૂપે આયોજન કરીને ફરીથી અમે ફરિયાદ આપી હતી કે અમારું જે માંગણી છે એ તાત્કાલિક ધોરણે અમલમાં આવે ને જે બાપ્તિસ્મા એટલે ખ્રિસ્તી ધર્મમાં જે વટલાવાનો ગેરકાયદેસર જે સમાજમાં પ્રયાસ ચાલી રહ્યો છે એ અટકે, એના માટે અમે એક ફરિયાદ આપી હતી. અમદાવાદ એસઓજીએ 23 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. વિશાલા હોટેલ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. એસઓજીએ 234 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી છે. એસઓજીએ શાહિદ અલી નામના આરોપીની પણ ધરપકડ કરી. કુલ 23,55,000નો મુદ્દામાલ એસઓજીએ જપ્ત કર્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી દેસાઈ નાઓને બાતમી મળેલી કે વિશાળા 4 રસ્તા ખાતે એક ઈસમ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવનાર છે. તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ઉનડકટ તથા સ્પેશિયલ ઓપરેશનના સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવેલી અને ત્યાં બાતમીવાળો ઈસમ આવતા પંચો સાથે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ શાહિદ અલી શૌકત અલી સૈયદ ઉંમર 21 રહે મંદસોર મધ્યપ્રદેશનું હોવાનું જણાવેલું. તેની ઝડપી કરતાં તેની પાસેથી 234 ગ્રામ 970 મિલીગ્રામ કુલ 23 લાખ
49,700 રૂપિયાનું એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો હતો અને આ કામના આરોપી વિરુદ્ધમાં ડીસીબી પોલીસ સ્ટેશન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ખાતે ગુનો દાખલ કરી અને હાલમાં આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. રાજકોટ જામકંડોરણા પોલીસે હની ટ્રેપની ટોળકી ઝડપી પાડી છે. હની ટ્રેપ કરીને લૂંટ કરતી ગેંગના 7 લોકોને પોલીસે ઝડપ્યા છે. 5 પુરુષ અને 2 મહિલાની ગેંગ હની ટ્રેપ કરી લૂંટ કરતી હતી. મહિલા લોકો સાથે ફોન પર વાત કરી સુમસામ સ્થળે બોલાવતી. કોઈપણ વ્યક્તિ મળવા જાય એટલે અન્ય લોકો મારામારી કરતા. મારામારી કરી ખોટા કેસમાં ફસાવવા દેવાની ધમકી આપતા ભોગ બનનાર પાસેથી ગેંગે 7.5 લાખ રૂપિયા પડાવ્યા હતા. ભોગ બનનારે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. ગેંગની પૂછપરછમાં અન્ય લોકોને પણ ફસાવ્યા હોવાની આશંકા છે. એ ચારો લોકો जो છે એનો જો ભૂમિકા છે આ ગુનામાં આ જગ્યાએ લોકો જો ભોગ બનનાર છે એને ટ્રેપ લડકી કરી લે એના પછી જ સુનસાન જગ્યા છે ત્યાં જઈને મારકૂટ કરવાનું અને પછી એને ગાડીમાં બેસાડીને મની લેવા સુધીનું કામ એનું છે. આ પૂજાનું કામ છે કે ફોન ઉપર મેસેજથી કે વોટ્સએપથી કન્ટિન્યુ ફરિયાદીના ટચમાં રહેવાનો અને ફરિયાદીને કન્વિન્સ કરવાનો કે આ છોકરી તમારા પ્રેમમાં છે. જાનવી બહેનનું કામ છે જ્યારે ફરિયાદી ટ્રેપ થઈ જાય તો ફરિયાદીને ગાડીમાં બેસવાનું કે એકચ્યુઅલમાં ફોન ઉપર વાત કોઈ ઓર કરે છે અને જાનવી બહેન જઈને ત્યાં ફરિયાદી સાથે મળે છે કે હું તમારી સાથે ફોન ઉપર વાત કરતી હતી. તો આ 7 આરોપીઓને અટક કરવામાં આવે છે અને 1-2 માણસ એની ગેંગના ઓર મેમ્બર છે. આને પણ અમે લોકો અટક કરીશું અને આના વિરુદ્ધમાં લૂંટની અને એક્સટોર્શનની સખ્ત ધારાઓમાં ગુના દાખલ થયો છે. કચ્છમાં ખેડૂતોએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યું. ખેડૂતોએ ભચાઉ સામખિયાળી નેશનલ હાઈવે બંધ કર્યો. રામદેવ પીર વોંધ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. વાંડિયા વીજ લાઈન ખાતર સહિતના મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. માર્ગ પર બેસીને મહિલા સહિત ખેડૂતોએ રામધૂન બોલાવી. આંદોલનના પગલે નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. બોટાદના દેવળિયા ગામે ભયંકર અકસ્માત થયો. અકસ્માતમાં 20થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ. પિકઅપ ગાડી પલટી ખાઈ જતા અકસ્માત થયો. કેટરિંગની 28 મહિલાઓ પિકઅપમાં સવાર હતી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ઈજાગ્રસ્તોને રાણપુર, બોટાદ અને ધંધુકા સારવાર અર્થે ખસેડાયા છે. ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર હિટ એન્ડ રનનો કેસ. પરિવાર અને સમાજના લોકો એસપી ઓફિસ પહોંચ્યા. થાર ચાલકે ઓવર સ્પીડમાં સોનલબેનને ફંગોળ્યા હતા તેવું પરિવારજનોએ જણાવ્યું. થાર ચાલક સૂર્યદીપસિંહ જાડેજા સગીર વયનો હતો. એક સ્કૂટીને પણ થાર ચાલકે અડફેટે લીધું હતું. સ્થળ પર જ સોનલબેન ગોસ્વામી મૃત્યુ પામ્યા હતા. થારમાં આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હતી. સોનલબેન ગોસ્વામી મંદિરે પગપાળા દર્શન કરવા જઈ રહ્યા હતા. પૂરપાટ ઝડપે આવેલ થાર કારે ટક્કર મારતા સોનલબેનનું મોત થયું છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો હતો. ઘટનાના સીસીટીવીમાં દ્રશ્યો સામે આવ્યા છે. મહિલાના પરિવારજનોએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. શેરવાડી સામે બન્યો હતો. હિટ એન્ડ રનનો કેસ છે અને જે આરોપી જે છે સગીર વયનો છે. તો એની માટે કડકમાં કડક કાર્યવાહી બને અને ગાડીના જે ઓનર છે એના માટે પણ કડકમાં કડક કાર્યવાહી બને એવી અમારી સાહેબને રજૂઆત કરવા માટે અમારો સમાજ. આમાં અત્યારે જે અમારું છે ત્યાં અમને જાણકારી મુજબ કે આમાં હલકી કલમો નાખવામાં આવી છે કે એને જામીન મળી જાય. અમારી સાહેબને રજૂઆત એ છે કે એને જામીન ન મળે અને ગાડીના ઓનરને જલ્દી અરેસ્ટ કરે. ઉનામાં મેજિકો દો મારવીચ રિસોર્ટ પર તંત્રનું બુલડોઝર ફર્યું. અહેમદપુર માંડવી ચેકપોસ્ટ નજીક આવેલ હોટલનું ડિમોલિશન થયું. પ્રવાસન વિભાગ દ્વારા લીઝ પર અપાયેલ હોટલ જર્જરિત. જિલ્લા કલેક્ટરે અગાઉ ડિમોલિશન કરવાની નોટિસ ફટકારી હતી. તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ. ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતની રેવન્યુ ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ. મોરબીના મયુર પુલ પર સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે. રાત્રિના સમયે રિક્ષા ચાલકના સ્ટંટનો વિડીયો વાયરલ થયો. પુલ પર સ્ટંટ કરતા રિક્ષા ચાલકનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો અંગે ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતો. વડોદરાના અંકોડિયા પાસે અઝીઝા બાનુની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ફિરોઝા બાનુ દિવાન અને રમીઝ રાજા ઉર્ફે હનીફ શેખની ધરપકડ કરાઈ. મોટી બહેને લાખો રૂપિયાનો વીમો પકડવા હત્યા કર્યાનો ખુલાસો થયો છે. 40 લાખનો વીમો ઉતરાવી પ્રેમી દ્વારા હત્યા કરાવ્યાનો ખુલાસો થયો. શ્રમ કાર્ડ કઢાવવાનું કહી અઝીઝ બાનુને રમીઝ સાથે મોકલી હતી. અંકોડિયા કેનાલ પાસે અઝીઝા બાનુના દુપટ્ટાથી ટૂંપો આપી હત્યા કરી હતી. તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
જ્યારે પોલીસ એ સીસીટીવીને આગળ પાછળ જોતી હતી ત્યારે અમે એક જો અક્યુઝ છે એમનું એક ક્લિયર પિક્ચર મળ્યું અને એવી રીતેની અમારા હ્યુમન સોર્સિસથી માહિતી મળી કે આ અક્યુઝ આ ફેમિલી સાથે નોન છે અને એમની મોટી બહેનના સાથે એ સંપર્કમાં છે. તો પોલીસ દ્વારા એમની મોટી બહેનની પૂછપરછ કરવામાં આવી. સાથે સાથે આ જો ઇસ્મ છે તે ઝોમેટોની અંદર નોકરી કરતો હતો. તો ઝોમેટોના રિજનલ પ્રેસિડેન્ટ સાથે વાત કરીને એમના તમામ રાઇડર્સની ડિટેલ બહાર કાઢવામાં આવી. તો પૂછપરછ દરમિયાન આ વેરીફાઈ થઈ ગયું કે આ જો અક્યુઝ છે તેમને દ્વારા જ આ લેડીનું મર્ડર કરવામાં આવ્યું છે. જો અક્યુઝ છે તે રમીઝ રાજા ઉર્ફે હનીફભાઈ શેખ એમના દ્વારા આ વિક્ટિમ અગીનાબાનું મુસ્તફા દિવાનનું મર્ડર કરવામાં આવ્યું. રાજકોટમાં એસઆરપી જવાને પોતાની સર્વિસ રાઇફલથી આપઘાત કર્યો. ગજુભા જુલુભા રાઠોડ નામના એસઆરપી જવાને જીવન ટૂંકાવ્યું છે. રાજકોટ પોલીસ કમિશનર કચેરીના દરવાજે ફરજ બજાવતા હતા. ઘટના બનતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ એસઆરપી જવાનનું મોત થયું છે. એસઆરપી ગ્રુપ 13ની અંદર ફરજ બજાવતા ગજુભા રાઠોડ છે, જેમની ડ્યુટી રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર 3માં હતી. ગત રાત્રિના તેમણે જ પોતાની સર્વિસ રાઇફલથી ગોળી ચલાવીને આપઘાત કરી લીધો છે. આ એ જ કેબિન છે કે જ્યાં તેઓએ આપઘાત કર્યો છે. સર્વિસ રાઇફલની જો વાત કરવામાં આવે, રાજકોટમાં એસઆરપી જવાને સર્વિસ રાઇફલથી આપઘાત કર્યો. ચાલુ ફરજે સર્વિસ રાઇફલથી પોતાની છાતીમાં ગોળી મારી. એસઆરપી જવાનનો આપઘાત પૂર્વેનો વિડીયો વાયરલ થયો છે. પત્નીના પરિવારજનો માનસિક ત્રાસ આપતા હોવાનું નિવેદન છે. કિરણબા અને જયપાલ મોતના જવાબદાર હોવાનું એસઆરપી જવાને જણાવ્યું. જમીન કે મિલકતમાં મારી પત્નીનો કોઈ હક નહીં તેવું જણાવ્યું. બાપુની જે જમીન જે ગરાસ આવ્યો મારી ઘરવાળીનો હક નહીં, મારો નહીં. મારી ઘરવાળી મારા ભેગી રહેતી નથી, એની માની ઘરે રહેશે. બરાબર, એ જમીન મકાન એને નહીં. અને હું મરી જાઉં તો મારા મોતનો જવાબદાર એક જ થાય, બે જ વ્યક્તિ થાય. એક એની બેન કિરણબા જે મને માનસિક ટોર્ચર કરે છે, મારા પાટલા સાડી થાય. આમ મારા સગા મામી હતા, છૂટાછેડા લીધા. અને બીજો એનો ભાણેજ જે જયપાલ જે મને ધમકીઓ આપે. બરાબર, આ મારા મોતના બે જવાબદાર રહેશે. મરી ગયા પછી મારા બાપુનું કે મારું કોઈ બી વસ્તુનું હોય એ બધું મારા ભાઈને જળશે, મારી બેન રંજુબાની જળશે. બાકી મારી ઘરવાળીનો કોઈ અફીસો નથી. બરાબર, આ વિડીયો દ્વારા હું તમને જણાવું છું. બનાસકાંઠામાં ખોડલાના ખેડૂતોનું જમીન વળતર મુદ્દે વિરોધ. જમીન સંપાદનની પ્રક્રિયા બાદ વળતર મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. જમીનનો યોગ્ય ભાવ ન અપાયો હોવાનો ખેડૂતોનો દાવો છે. જમીનનો 2 કરોડથી ઉપરનો ભાવ હોવાનું ખેડૂતોનું કહેવું છે. સરકારે 15 થી 20 લાખ રૂપિયા આપતા ખેડૂતો વિરોધમાં ઉતર્યા. બાયપાસના ખાતમુહૂર્ત સમયે ખેડૂતોને નજરકેદ કર્યાનો પણ આરોપ છે. યોગ્ય વળતર નહીં મળે તો આવનારી ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ ગ્રામ્યમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ નર્મદા નિગમના અધિકારીઓ જાગ્યા છે. છનિયારના ખેડૂતોએ માઇનોર કેનાલની જાતે જ સફાઈ કરી. તંત્રને કરવાનું કામ છનિયાર ગામના ખેડૂતોએ જાતે કર્યું હતું. છનિયાર માઇનોર કેનાલની સાફ સફાઈ ખેડૂતોએ જાતે જ કરી. ગુજરાત ફર્સ્ટે સમગ્ર મામલે અહેવાલ દર્શાવ્યો હતો. અહેવાલ બાદ અધિકારીઓએ કેનાલમાં પાણી છોડ્યું. પાણી છોડાતા ખેડૂતોએ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો. સનિયાર માઇનોર 1 અમે ખેડૂતો જાતે કેનાલ સાફ કરી રહ્યા હતા અને મીડિયાવાળાને ખબર પડી ત્યારે મીડિયાવાળા આવીને આ અમારો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે અને અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે. એવો મીડિયાવાળા ભાઈનો ખૂબ ખૂબ આભાર. ભારતીય રેલવેના જનરલ મેનેજર પહોંચ્યા ખેડાના ડાકોર. વિવેકકુમાર ગુપ્તાએ ડાકોર રેલવે સ્ટેશનમાં ઇન્સ્પેક્શન કર્યું. એમએલએ યોગેન્દ્રસિંહ પરમારે પણ રેલવે સ્ટેશનની મુલાકાત કરી. ડાકોર સેવાલિયા વચ્ચે ફાટકના લીધે થતા હતા ટ્રાફિક મુદ્દે રજૂઆત. મંજૂર થયેલ 4 ઓવરબ્રિજ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરાઈ છે. આણંદ ડાકોર ગોધરામાં નવી પેસેન્જર ટ્રેન શરૂ કરવાની પણ રજૂઆત કરાઈ. ઉજ્જૈન સહિતના યાત્રાધામ માટે ખાસ ટ્રેનની પણ માંગણી કરાઈ. જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તાએ પ્રશ્નો નિવારવા અહીંયા ધારણા આપી. એમએલએ સાથે સંકલન કરી સ્ટેટ રોડ સાથે પ્રશ્નોનું નિવારણ કરવાની સૂચના. આજે ડાકોર ખાતે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાહેબ આવ્યા હતા વિઝિટ માટે.
તો અમે પણ અમારી માગણીઓ હતી જે વર્ષો જૂની માગણી હતી ડાકોર રણિયા ઓવરબ્રિજની એની રજૂઆત કરી છે. સાથે સાથે આગળવા અંબાવ એ પણ બ્રિજ માગણી કરી છે. એ ઘણા વર્ષોથી અમે વિસ્તારના લોકોની માગણી હતી કે બ્રિજ થઈ જાય તો જે આપણા વડીલોને એટેક આવ્યો હોય તો ડિલિવરી પર ઘણું નુકસાન થતું હતું તો જલ્દી બને એવી રજૂઆત કરી છે. સાથે સાથે અંડરપાસને પણ જે આપણા રેલવે મંજૂર થયેલા છે જલ્દી કામ ચાલુ થાય. સાથે સાથે અમારા ગુરુજીએ પણ નવી ડાકોરમાં ટ્રેન આવે અને ટ્રેનના લીધે પબ્લિકને આપણા જે યાત્રાળુઓ આવે છે સારી સપોર્ટ મળે એની માટે રજૂઆત કરી છે. સાહેબનો પણ સારો સપોર્ટ મળ્યો છે. એમના માટે હું ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરું છું. મોરબીમાં ગ્રાઉન્ડમાં દોડ્યા બાદ યુવાનનું મોત થયું. 25 વર્ષીય યુવાનને દોડ્યા બાદ હાર્ટ એટેક આવ્યો. રાજેશ જેઠા નામનો યુવાન પોલીસ ભરતીની તૈયારી કરતો હતો. ભરતીની તૈયારી માટે એલી ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતો હતો. દોડની પ્રેક્ટિસ કરતા યુવાનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. ભારતીય ક્રિકેટર રોહિત શર્મા જામનગરની મુલાકાતે. જામનગર એરપોર્ટથી રિલાયન્સ રવાના થયો. રોહિત શર્મા આઈસીસી વન ડે રેન્કિંગમાં વિશ્વમાં પ્રથમ નંબરે છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત કુલ અધ્યાય 2 ફેસ્ટિવલની શરૂઆત. કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે સેશન. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ અજયભાઈ ઉમટ સાથે સંવાદ કર્યો. 2030ની સૌપ્રથમ કોમનવેલ્થની યજમાની અમદાવાદને મળી છે. યજમાની બદલ અમદાવાદી ગુજરાતીઓ અને ભારતીયોને અભિનંદન. આ જાહેરાત નથી થઈ. આની શરૂઆત 2010માં થઈ હતી. એસજી હાઈવેને ડસ્ટ ફ્રી રોડ બનાવવાનો અમારો સંકલ્પ છે. નાનામાં નાની બીમારી થતી હોય તો તે ડસ્ટથી થાય છે. આ રોડને દેશનો નંબર 1 રોડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ડ્રગ્સ મુદ્દે રાજકારણ પર ડેપ્યુટી સીએમ હર્ષભાઈએ વિરોધીઓ પર પ્રહાર કર્યા. કહ્યું મારી સાથે ફોટો હોય તેવા આરોપીઓને જેલના સળિયા ગણાવ્યા. અમુક લોકો આને નેગેટિવ પોઈન્ટ માનતા હશે. હું પોઝિટિવ લઉં છું. મારી સાથે ફોટો પડાવવાનું કહે તો હું ના પાડીશ કે હું ઇગોઇસ્ટ છું. ફોટો પડાવી લઉં અને પછી તે ખોટું કામ કરે તો હું કેમ ન દોષી. એસજી હાઈવેને ડસ્ટ ફ્રી રોડ બનાવવાનું અમારો સંકલ્પ છે. ડસ્ટ ફ્રી. હવે સામાન્ય રીતે તમને ડસ્ટ ફ્રી રોડ એ બહુ સામાન્ય વસ્તુ લાગતું હશે, પરંતુ મારા ત્યાં સુરતમાં મેં મારી વિધાનસભામાં 2 રોડને ડસ્ટ ફ્રી કરવાનો પ્રયાસ કર્યો. એના પછી અમે એક નાનું એવું ડોક્યુમેન્ટેશન એનું બનાવ્યું, થોડું રિસર્ચ કર્યું છે. એક મેઇન રોડ છે ને એક નાનો રોડ છે. નાના રોડ પર બધા બંગલાઓ, નાના મકાનો બધા રોડ પર જ છે. અને એ રિસર્ચમાં 18% જેટલા લોકોને જે વાયરલની સિઝન હોય છે એમાં અમે ઘટાડો લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. તમે બહાર છે ને કપડાં જે સુકાવો છો ને ઘરની બહાર, અગર તમે જો ડસ્ટ ફ્રી કરી શકો ને જે રોડ, તો તમારા સૂકવેલા કપડાં છે ને પહેલા ડસ્ટવાલામાં તમે એકવાર ફોટો લેજો ને જે દિવસે ડસ્ટ ફ્રી રોડ થાય ત્યારે ફોટો લેજો. અનેક નાની બીમારી જે છે એ ડસ્ટના લીધે થતી હોય છે, જે આપણા રાજ્યનો સૌથી મુખ્ય રોડ છે. અને ખાસ કરીને અમિતભાઈનો એવો સંકલ્પ છે કે આપણે આને ડસ્ટ ફ્રી રોડ બનાવીને રાજ્યનો જે મુખ્ય રોડ છે એમાં બધી જ ફેસિલિટીઝ અવેલેબલ હોય. અને એની ડિઝાઇનિંગ બી ફાઇનલ થઈ ગઈ છે અને એમને પોતે બી અનેકવાર બેઠક લીધી, મુખ્યમંત્રીશ્રી અનેકવાર બેઠક લીધી છે. અને મારા ત્યાં તો દર વીકલી એનું રિવ્યૂ થતું હોય છે. અમે આ રોડને દેશનો નંબર 1 રોડ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ અમારું હમણાં જે છે ચેલેન્જ, એ ચેલેન્જ બી બહુ મોટી છે. એ ટ્રાફિકની ચેલેન્જ છે. હવે એ ટ્રાફિકને આ કાર્ય કર્યા પછી અવરોધ ના થવું જોઈએ, એ કામગીરી જે છે એ અમે એક એજન્સી નહીં, અને એ એજન્સી એટલે કોઈ પ્રાઇવેટ એજન્સી નહીં, જેમ કે SUNIT છે અને બીજી દેશની 3 જે એકદમ ફેમસ રોડ એન્જિનિયરિંગની જે યુનિવર્સિટીઝ છે એની પાસે બી અમે સ્ટડી ચાલુ છે. એ સ્ટડી પૂરું થતાની સાથે જ અમે એ કામગીરી આગળ વધારીશું. આ ડ્રગ્સની કાર્ટલમાં એવા ગુંડાઓ અને એટલા બધા રૂપિયા છે કે આ કાર્ટલ આખી એક ઇકોસિસ્ટમ બનાવીને રાજ્યની અંદર બદનામ જરૂરથી કરવામાં સફળતા પ્રાપ્ત છે. અને ત્યારે હું આજે ઇમોશનલ હતો, ત્યારે ઇમોશનલ હતો. દેખા જાય આપણે લડી અને અમે કેવું લડ્યા તમે જો એક ઉત્તમ ઉદાહરણ બોલો. હું રાજ્યનો ગૃહમંત્રી હોઉં અને મારી જોડે કોઈનો ફોટો હોય અને ડ્રગ્સ વેચતા પકડાય અને માહિતી મળે પોલીસને અને એને પકડીને લાવે અને પકડીને લાવીને જેલના હવાલે બંધ કરીને આજ સુધી ના છૂટી શક્યા, એનાથી પૂરતું ઉત્તમ ઉદાહરણ તમને શું જોઈએ છે? અમુક લોકો આને નેગેટિવ પોઈન્ટ માનતા હશે,
કોઈને પોઝિટિવ પોઈન્ટ માનો. અહીંયા બેઠેલા 500 લોકો હશે હમણાં. હું ગેટથી બહાર નીકળતો હોય તો કોઈ ફોટો પડાવશે તો હું ના પાડીશ તો હું ઇગોઇસ્ટ છું, અને હું હા પાડીને ફોટો પડાવીશ અને કાલે ઉઠીને તમારાથી કોઈ ખોટું કામ તમે કર્યું તો હું ગુનેગાર છું? બિલકુલ નહીં. ખૂબ સમજવા જેવો વિષય કે રાજ્યની પોલીસ કેટલી ગંભીરતાપૂર્વક એની સામે લડી રહી છે. જો રાજ્યના ગૃહમંત્રી એમ ચાહે કે મારી જોડે ફોટો છે એ માણસ ના પકડાવવો જોઈએ તો પોલીસ એને પકડી શકે. આ ગંભીરતાપૂર્વક વિચારવા જેવું છે આ વિષય. મારા યુવાન સાથીઓ પાસે મારી એટલી જ અપેક્ષા છે કે કંઈક તમે આખું સર્વે કરશો ને તો એ સર્વેમાં તમને અંદાજો આવશે. અમે ડ્રગ્સ વેચવા વાળાને જ પકડીએ છીએ, ડ્રગ્સ પીવા વાળાને હજી નથી પકડતા. અમે એનું જીવન બરબાદ નથી કરવા માંગતા, અમે એનું જીવન સુધારવા માંગીએ છીએ. તમે જો એની માહિતી આપશો તો અમારી પાસે માત્ર ને માત્ર એની પાસેથી ડ્રગ્સ વેચવા વાળાની માહિતી મળશે. અલગ અલગ શહેરના પોલીસ કમિશનર્સ, સુરત, અમદાવાદ, વડોદરા, ત્યાંથી કોઈ સિક્રેટ ડેટા મંગાવજો. આવા લોકોની જે માહિતી અમને મળે છે ને, અમે એના પેરેન્ટ્સને બોલાવીને એના બાળકોને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ. અમે એને પકડીને આંકડાઓ બતાડવા નથી માંગતા. ઇરિસ્પોન્સિબલ પોલીસિંગ કે ગવર્નમેન્ટ અમે નથી કરતા. કારણ કે જયારે તમે સત્તામાં બેઠા હો ત્યારે આરોપ પ્રત્યારોપ દરરોજ ચાલતા રહે, પરંતુ કોઈક જાણી જોઈને રાજ્યની વ્યવસ્થાઓને બગાડવાના પ્રયાસ કરે તો એના દબાવોમાં આવીને આપણે આ નાના નાના છોકરાઓના જીવન બરબાદ નથી કરવા માંગતા. આપણે એમનું જીવન સુધારવાનું છે. અને જીવન ત્યારે જ સુધરે જ્યારે સામાજિક લોકો આને માત્ર વાતો કરવાની બદલે અભિયાનના સ્વરૂપે સરકાર જોડે રહે. તમે ડ્રગ્સ માટેની એક માહિતી તો લઈને આવો, તમે જોજો કેટલી મિનિટોની અંદર એની ઉપર એક્શન હોય છે. પરંતુ ડ્રગ્સના મુદ્દાને જાણી જોઈને એવો રાજકીય મુદ્દો હંમેશા બનાવવાનો પ્રયાસ થતો હોય છે. હું નથી કહેતો કે આ બનાવનાર તમામ લોકો આ ઇકોસિસ્ટમના ભાગીદાર થઈ ગયા છે, કારણ કે બધા જ લોકોને રાજ્યની ચિંતા હોય છે એવું જ હું માનું છું. મારા અનેક વિપક્ષના સાથીઓ બી આમાં સ્ટેટમેન્ટ આપતા હોય છે. આજે આ સ્ટેજ પર હું એમને કહેવા માંગુ છું, મને કોઈ દુઃખ નથી. મને હજી વધુ જે કેવું હોય કે મને કોઈ ફરક નહીં પડે, કારણ કે હું મારા રાજ્ય માટે લડી રહ્યો છું, દિલથી લડી રહ્યો છું. અને હું એમને બે હાથ જોડીને માત્ર એટલું કહું છું કે મનને ઝાંકીને અને કર્મને સમજીને એકવાર વિચારીને જોઈએ કે ડ્રગ્સને રાજકીય મુદ્દો બનાવવો જોઈએ કે ડ્રગ્સ સામે ખરેખર લડી ગયું. હવામાન વિભાગે ઠંડીને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી 7 દિવસ વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું રહ્યું. હવે પૂર્વ તરફના પવનો ફૂંકાશે, જેથી ઠંડીમાં વધારો થશે. 5 દિવસ પછી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની પણ શક્યતા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું છે. अगले 7 दिन के लिए 12 दिसंबर से लेकर 18 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 5 दिन तक. उसके आगे 2 दिन जो है 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान दिया गया है. और अहमदाबाद का जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. कोस्टल में अभी जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से चल रही है और उसका जो स्पीड है 10 से 15 नॉट है. ऑब्जर्वेशन का बात करें लघुत्तम तापमान की, पिछले 24 घंटा में कोई तापमान में कोई बड़ा बदलाव नहीं था और सबसे कम तापमान रिकॉर्ड हुआ है लघुत्तम तापमान 8.8 डिग्री सेंटीग्रेड नलिया में. इसका नॉर्मल से 2.1 डिग्री सेंटीग्रेड नीचे है. और कंडला में 10.9 डिग्री सेंटीग्रेड दर्ज किया गया है और नॉर्मल से 1.8 डिग्री सेंटीग्रेड नीचे है.
ચાંદીમાં તેજીનું તોફાન વધુ એક દિવસ યથાવત જોવા મળ્યું. ચાંદીમાં પ્રતિ કિલો 45નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો. ચાંદી પ્રતિ કિલો 1.93 લાખ રૂપિયાના સ્તરે પહોંચી છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને જાહેર કર્યા છે દર. છૂટક બજારમાં ફિઝિકલ સિલ્વર 2 લાખના સ્તર નજીક છે. લગ્નસરાની સિઝન અને ઔદ્યોગિક માંગનો ભાવ પર દબાણ છે. ટૂંકા ગાળાની તેજી ચાંદીમાં ચાલુ રહેશે તેવું અનુમાન છે. ઉપર જે રીતનો માહોલ અત્યારે જામ્યો છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ, સોલાર પેનલ અને ઇન્ડસ્ટ્રીઝની અંદર ચાઇના અને યુએસ વચ્ચે જે ટેરિફની મઠાગણ હતી એ મહદઅંશે ઉકેલાઈ ગઈ છે અને ચાઇનામાં મોટાભાગે પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે. માટે ચાંદીની ડિમાન્ડ એકંદરે ખૂબ પ્રમાણમાં વધી રહી છે. એ ઉપરાંત રેર અર્થ મેટલની અંદર ભવિષ્યની અંદર પણ ચાંદીનો સમાવેશ થઈ જાય એટલે કે ચાંદીનું ઉત્પાદન કરતાં અત્યારે ડિમાન્ડ સપ્લાય જેને કહેવાય ઓછું છે, પરંતુ ડિમાન્ડ ખૂબ છે. આમ એકચ્યુઅલ જોવા જઈએ તો ભવિષ્યની અંદર ચાંદીના ભાવ આવનારી દિવાળીમાં 3 લાખ સુધી ઉપર જવાની શક્યતાઓ મને લાગી રહી છે.